મતે મહારાજને મોટા સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે, ક્યારેય ગયા નથી. આ આસન કાયમ માટે પ્રસાદીનું બાપજી અહીં 32 વર્ષ બિરાજ્યા છે. જે દિવસે નવું રિનોવેશન થયું એ પહેલાં અહીંયા જ રૂમ હતો, બાપાનું આસન હતું. બાપજી અહીંયા 32 વર્ષ સુધી અહીંયા આ જગ્યા ઉપર બાપજી બિરાજ્યા છે. તો બાપજી કાયમ અહીંયા બિરાજ્યા છે અને કાયમ બિરાજેલા રહે એવા હેતુથી આ એક નવો સંકલ્પ આજથી શરૂ થાય છે. મહારાજ બાપા બાપજીને આજે ખૂબ પ્રાર્થના કરવી છે. જરા બધાએ બે હાથ જોડીને પ્રાર્થનામાં ભેળા પડજો. હે દયાળુ, હે દયાળુ, હજારો લોકો હજારો દુખિયાઓ અહીં આજ સુધી આવ્યા છે, આપને પ્રાર્થના કરી છે, અને આપે પ્રાર્થના સાંભળી છે. સૌને કેવળ કૃપા કરીને આપનો ખૂબ દયાળુ સ્વભાવ, અતિ દયાળુ સ્વભાવ. કોઈને પણ આપ દુખીઓ જોઈ શકતા નહોતા, અને આપના આશીર્વાદથી ખૂબ હરિભક્તો સુખી થયા છે. ત્યારે એવા જ ઈશકથી હે દયાળુ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, સદાયને માટે અહીંયા જે કોઈ આવે આપના શાંતિ પાઠ કરે, એના હૈયામાં ટાઢું કરજો, શાંતિ કરજો. અને હે દયાળુ, સર્વે દુઃખ થકી રહિત કરજો. એવી અમારી સૌ સેવકોની સદાયને માટે પ્રાર્થના છે. એનો સ્વીકાર કરજો. સદાયને માટે સ્વીકાર કરી રાખજો. હે દયાળુ, ફરી પ્રાર્થના છે. અહીં જે આવીને શાંતિ પાઠ કરે અને સૌને સુખિયા કરજો. સહેજાન મહારાજ. એ બાપા જેમ શાંતિ પાઠ કરાવે અને પ્રસાદીનું પાણી લઈ જાય, એને બધા એના દુઃખ ટાળજો, દયા કરજો, આપ કૃપા કરો અને ખૂબ દયા કરજો. અને વર્ષો સુધી, પેઢીઓ સુધી બસ આપને આ સંકલ્પ ચાલુ રહે. આપના થકી અનંત દુખિયાના દુઃખ મટે એવી હે મહારાજ, હે બાપા, હે બાપજી ખૂબ કરુણા વહાવજો. એવી ખૂબ પ્રાર્થના દયાળુ. જય સ્વામી.